નિકિતા, હે નિકિતા, તમે વાડીએ જાવ હો? તો હવારમાં હું ક્યાં જાઉં છું રોજ? ના તો મને થયું કે હાઈતમ છે એટલે નહીં જવાના હોય. જો હાથમ આઠમ નોમ 10 11 ગમે એ વાર હોય ને 365 દી મારે વાડીએ જવું પડે એટલે જવું જ પડે. વાડીવાળા હોય ને આ ખેતરવાળા હોય ને કંઈક ને કંઈક કામ ઊભા જ હોય. હા હારું, તો મને ઈ કહી દ્યો કે ઘરે આવીને ખાઓ કે અત્યારે ભાત ભર દો? કેમ ઘરે આવીને ખાઓ કે અત્યારે ભાત ભર દો? હા, બપોરે હું ન્યા જ હોઉં છું, બપોરે હું વાડીએ જ કરું છું. અને રોજ તું બપોરે હા ભાતું લઈને આવો છે તો આવો ફાલતુ સવાલ હું કામ પૂછસ? એટલે પૂછું હું કે આજ હાઈતમ હે ને તો કાલ મેં સુલા ઠાર નહીં ખાય તો આજ ટાઢું ખાવાનું છે તો મેં કીધું ખોટો માર ધક્કો ન ખાઓ, ભરી દો. નિકિતા, તને છે ને બહુ સારી રીતે ખબર છે કે તારા ધણીને ટાઢું ભાવતું છે નહીં, અને જો ઈ ટાઢું ખાય ને તો એનું પેટ ખરાબ થઈ જાય છે. મને ખબર છે પણ હું કરું? આ હાઈતમ તો પાડવી પડે ને આપણે કે ન પાડવી પડે? તારે પાળવી હોય ને તો તું પાળશે, બાકી મારા હાટું ગરમ જમવાનું બનાવવું પડશે એટલે પડશે. સાગર પણ નો બને, સુલો ઠાર નાખ્યો હે. હવે આઈટમના દિવસે હું તાવડો માંડી શકું એટલે કાલ માંડી શકું તાવડો. આજ તો નો આજ માંથી સુલો નો એટલે 3 ટાણા મારે ભૂખ્યું રહેવાનું. ભૂખાની ક્યાં વાત હે? હેસ બાપા હું ટાઢું નહીં ખાવ. ઓ વાતની એક વાત, તારે છે ને ટાઢું ખાવું હોય તો ખા, તારે હાથમ પાળવી હોય તો પાળ, તારે જે કરવું હોય કે, પણ તારા પૂરતું. મારી હાટું છે ને મારે ગરમા ગરમ જમવાનું જોહે એટલે જોહે, અને એ તને ટાણા. જો સાગર, તમે હે ને આવી માથાકૂટ કરો માં. માથાકૂટ હું કરું છું તું કરે છે? તને સમજ નથી પડતી હું કહું? એકવારમાં કઈ બુદ્ધિ શકે ને તારામાં? બુદ્ધિ તો છે, આખું ગામ હાઈતમ પાડે છે. આથી મારે નથી પાડવી. બધાની પોતપોતાની મરજી હોય. મારી મરજી એવી છે કે મારે હાથમ નથી પાડવી. જી હોય તે. જો સુલો તો હું નહીં હરગાવું. મેં ઠારી નાખ્યો છે એટલે હવે ઈ નહીં ચાલુ થાય. તારે જે કરવું હોય ની કર. સુલે બનાવવું હોય તો સુલે બનાવી. તારે ગમે ત્યાંથી ગમે એવી રીતે મારા માટે ગરમ જમવાનું બપોરે વાડીએ પોગાડવાનું છે અને છે. જાણે કેમ આટલા વર્ષ હાઈતમ મેં પાયડી જ ન હોય. આ તો મને એમ છે બાયડી આવી ને એટલે નખરા કરે છે કે હું ટાઢું નહીં ખાઉં. આખું ગામ હાઈતમ પાડે. કાલ સુલો ઠાર નાખ્યો, હવે મારે હાટું જ સુલો? ના ભગવાન, એવું પાપ હું નહીં કરું. ખાઈ લે હે ટાઢું. ભગવાન, આજ હાઈતમ છે, હવે આજ તો વરસાદ દેવ, શાંતિ રાખો. કપડાય સુકાતા નથી બધાય. ફૂક માર હુકાઈ જાય. હુકાઈ જાય. હા, ફૂક હુકાઈ જાય. ફૂક મારે કઈ કપડા સુકાય? તમારી બુદ્ધિ બેર મારી ગઈ. હવારમાં અહીંયા તું વી આવી, ખબર ન ઘરવાળાને જવાનું હોય વાડીએ તો શિરામણ દઈ દે, પછી બધા કામ કરીએ આપણે. હે શિરામણ? એમાં શિરામણ ક્યાં આઈસ બનાવવાનું હોય? તમને ખબર નથી જ હાઈતમ છે. આ તો છે ને આ કાલના કપડા સુકાય છે, બાકી હાઈતમ ને દી કપડા ન ધોવાય. હા ભલે ને, પણ ટાઢું ખાવાનું હોય તો ટાઢું દેવું તો પડે ને, ખાવું તો પડે ને. કાલ તો બનાવ્યું ને બધું. એક દી એ શાંતિ ન રાખે, ડબરા ભરીને રાખી દીધા, હાથે લઈને ખાઈ લેતા હોય. તો અમારે આજ નો દી છે ને શાંતિ હોય, એ નવ નિરાત હોય. આજ રાંધવાનું જ નહીં આખો દિવસ. હા, તમારે બાયુને સારું કા, આ હાઈતમ દી રજા તો આવે, અને અમારે જણને કેવું 12 માસ ખેતીનું કામ જ કર્યા કરવાનું, કોઈ દી રજા જ નહીં. 365 દિવસ કા વરમમાં એક દી રજા આવે છે અમારે રાંધવાની. હા, પણ ક્યાં ના પાડું છું. પણ એમાં જો રાંધવાની રજા ઠીક, આ 5 દીનું છે ને આ હામટું રાંધી નાખ્યું છે. ગયડી પૂરી બનાવી, તીખી પૂરી બનાવી, પછી ઓલો મોનથાર બનાવ્યો, પછી મગ ચણા આ બધું બનાવવાનું હોય. ગાંઠિયા બનાવ્યા, શક્કરપારા બનાવ્યા, હારું લે, ઘૂઘરા બનાવ્યા, ગયડા. શક્કરપારા મને બહુ ભાવે હો. ભાવે ને શક્કરપારા? પણ હું તને શું કહું, હા આવું કેમ હતું છે? હા, વર્ષોથી હાલ્યું હવે કે ભાઈ શીતળા સાતમને દિવસે માણસો ચૂલા ન પેટાવે, જે પાળતા હોય, અને ત્યાં આગલે દી બધું રાંધી નાખે. પણ આ માયતમની તને ખબર છે કે આવું શું કામ કરતા હશે? આ શીતળામાં વાહે બધું આવું કેમ કરતા છે? એ જો છે ને આમાં માયતમની મને ખબર તો છે થોડી ઘણી. આ મારી માં ને આ મારા હાહુ છે ને એ વાતું કરતા, એટલે બધી એ ખબર છે. એટલે આ એની પાસેથી શીખીને છે ને અમે આ શીખા છીએ. એને હાથી રીત રિવાજ એ છે કે આપણે છે ને
આ શીતળામાં છે ને આપણે આગલે દી આ શેઠનું રાંધી નાખીએ ને પછી રાંધીને અને છે ને તાવડો ઠારી નાખવાનો હોય. પછી જો ને બાયુએ તાવડો ન ઠાર્યો હોય 12 વાગ્યા પહેલા હોય એ હા પછી એમાં દેવતા જો ચાલુ રહી ગયો તો શીતળામાં છે ને રાતે 12 વાગે આટો મારવા આવે. પછી જો જેનો ચૂલો પેટાતો દેખાઈ જાય ને તો એ પછી છે ને શ્રાપ આપે આપણને કે જેવું મારું શરીર બળ્યું ને એવો તારો છોકરો બળે. એટલે છે ને આ જેને જેને નાના નાના છોકરા હોય ને હા એની માયું રે હાય તો. અને એમની પણ આ બધું હાસવું છે? સાચું જ હોય એનો પ્રકોપ કેવો ખબર છે? હા સાંભળ્યું તો મેં તો વાર્તામાં ઘણી જગ્યાએ કે ભાઈ શીતળામાનો શ્રાપ લાગી જાય ને તો ન થવાનું થઈ જાય. પણ આ જો હા આપણે તો પાળીએ છીએ એટલે શીતળામાં આપણને ક્યારે હેરાન નહીં કરે. હે એની કૃપા દ્રષ્ટિ છે ને આપણા છોકરા ઉપર છે ને બનાવી રાખે બસ. હા પણ તે તો ચૂલો ઠારી દીધો છે ને પાછો. હા ચૂલો ઠારી પછી એમાં છે ને પાણીનો છટકારો કરવાનો હોય નાગલો ચડાવવાનો હોય પછી સવારે જો ઉઠીને એની છે ને કુલેરે જાયરી નાગલો બાગલો કર્યો અને ચૂલાની છે ને પૂજા કરવાની હોય. હા સારું હો હા તને ખબર બહુ બધી પડે હો. હા તારા બાયા તને બધી તૈયાર કરીને તો જાય. તમે વાતું કરો માં હજી મારે મંદિરે જવાનું છે શીતળામાન મંદિરે કુલેર ઝારવા. શ્રીફળ ને ત્યાં જો આ બધું ટાઢું રાખ્યું ને એ બધું લઈને અને તો જવાનું. હાલ જલ્દી મને આપી દે શિરામણ પછી તું જા. હાલ હા હાલો બા હાલો તમારે આવું છે ને મંદિરે. હા મારા પગ હાલે છે આ ગુડા હાલતા નથી ને એમ ખોડાણી છું. ઈ વાતે હાસી છે હો તું તમારે. મંદિરે જાય છે? હા જાય તમ નથી બા. હા શીતળામાન. હા. અલા નાગલા ને બધું બનાવ્યું છે ને? બધુંય થઈ ગયું છે. હા. આ જો કુલેરે બનાવીને આમાં રાખી દીધી નાગલો છે દીવો છે પછી આ ટાઢું રાંધ્યું હતું ને હા, પૂર હા. ગયડી પૂરીની ત્યાં મૂકવાનું હોય ને હા ઈ મૂક લીધું છે અને બધું. જો સાંભળ હા શીતળામાની વાર્તા હરખી રીતે સાંભળજો અહીંયા. હા બા હરખી રીતે જ સાંભળીશું. હા. તો શીતળામાં આપણી વારે રહેશે. હા આ તો ઓલા છે ને બાજુમાં ઓલા ખુશીબેન રેસ ને એને હમણાં રાઈડ પાડી મને એ કે હાલો જલ્પાબેન ઈ કે મંદિરે નથી આવું તો પછી મેં કીધું હાલો ને હવે બાયુ જાય છે તો હારો જાતી તો આવું. પછી નિકિતા હવે નિકિતાને મેં કીધું તો ખરી તો મને કે ભાભી તમે જઈ આવો ને કે તમે આવો ને હા હા પછી ઈ કે હું જાઉં તો ઈ કે કામનું હું હા. આ ઘરનું કામ પડ્યું ને તો આડાવડું થોડુંક ઈ કે કરી નાખ. હા કાંઈ વાંધો નહીં. હા તું જઈ આવ તો. હા હું અહીં બા બેઠી છું. એમ કરો ને હું હાથ પકડી હાલો ને ધીરે ધીરે. હવે એવી ક્યાં વાત કરસ. આ કાલે આટલે સુધી હાલે ને તો મંડ્યા પગ આમ ધ્રુજવા અને એમ થયું કે ક્યાંક બેહીશો બસ એવું જ મને થાય. મારાથી ન હલાય બટા. આ પગમાં છે ને કોને ગોટલા સડી જાય છે કે કોને શું થાય કાંઈ ખબર નથી પડતી. હવે નથી હાલતા મારા પગ. ઈ છે ને બા આવતે તો હાય તો માઠમની રજા હોય ને પછી આપણે ડાક્ટરને બતાવી આવશું હા પછીની વાત પછી. પછી દવા લઈ હા લેવું. હા તું જા મંદિરે હું અહીં બેઠી છું. હારું હો ધ્યાન રાખજો બા હમણાં હું આવતી રહું હા. ને પછી ઓલી નનકી અને ત્યાંથી ઓલી કુલરની થોડીક પ્રસાદી લેતી આવજો. હા હા ઈ લેતી આવી. હે શીતળામાં પગ મારા ભાંગી ગયા છે. નિકિતા આ ભાભી ફેરી તું ગઈ નહીં? ના બાપ હું પછી જઈ આવીશ હજી મારે થોડુંક કામ બાકી હતું ને એટલે તમને જ ગયા મંદિરે. આ મારાથી ક્યાં હાલ આવીશ? એ તો મને કહેતી હતી બિસાડી પણ મારાથી ન હલાય. ક્યાંક ચક્કર બકર આવે ને ક્યાંક પડી જાવ તો વળી. ભાભી ગયા એને કેટલી વાર થઈ બા? એને તો ઘણી વાર થઈ ગઈ. પાછી વળતી હશે માર ખ્યાલથી. આ વાર્તા કરે ને ત્યાં એટલે સાંભળવા બેઠી હશે. પણ તારે જાવું તું ને? બા હું જાત પણ મારે થોડુંક મોડું થઈ ગયું કામ કરવામાં. તમારા દીકરાએ લપ કરવામાં રહીને એમાં. એ હું લપ કરતો તો સાગર? હા એ ખેતરે જાતા હતા તો મેં વળી પૂછ્યું કે તમે બપોરા કરવા ઘરે આવશો કે ભાત મોકલાવું. આ આપણે હાઈતમ પાડી છે તો ટાઢું જ ખાવાનું હોય ને. હું ટાઢું નહીં ખાઉં બસ. એને એમ કીધું તો ટાઢું ન ખાવાનું હોય? એ કે હું ટાઢું નહીં ખાવી કે હું ટાઢું ખાવું તો મને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને મારા હાટું તું ગમે એ કર ગરમ કર. અબા તમે જ કયો વરહના વૈતલે વરહમાં એક દિવસ આપણે પાડતા હોય તો હવે એમાં મારે ચૂલો હરગાવાય. હવે આ તો વર્ષોથી રિવાજ ચાલ્યો આવશે ને. શીતળામાના દીએ તો આપણે ટાઢું હંધાય ટાઢું જ ખાવાનું હોય. એ શું કામ ના પાડે? મેં તો પછી એની યાર બાંધી લીધું ખોટું હું. એ સારું કર્યું. બા હું બધી વાત એનું માની લઉં પણ મારી શીતળામાની વાતમાં જો એ કાંઈ એવું બોલશે ને તો મારા સહન નહીં થાય.
હું વરસમાં એક દી મારે વ્રત રહેવાનું હોય એમાં ઈ આડા હાલશે ને તો પછી મગજમારી થઈ જાય. તું જરાય ફકર ન કર. ઈ આવશે ને તો એને ગગલાવી નાખીશ. આજે તો એને ટાઢું જ ખવડાવવાનું છે મારે. તારે કાંઈ ઊનું રાંધવાની જરૂર નથી, સમજી? તે તો હું ન કરે નથી રાંધવાની. હારું બા, હું છે ને ઈ બધું પતાવીને પછી ફટાફટ મંદિરે જઈને શીતળામાની પૂજા કરી લઉં. હા, અને કાંઈ ઊનું કરવાનું કે ને તો મને કહેજે, એનો વારો ચડાવી દઉં આજે. મેં શું કીધું બા, હું શીતળામાના વ્રતમાં કાંઈ ઊંસું નીસું નહીં હલાવી લઉં. હું છે ને કાલ જ ચૂલો ચાલુ કરીશ, ત્યાં સુધી હું તાવડો નહીં માંડું. પણ હું ક્યાં કહું છું? અરે હું જ કહું છું ને કે એને ચૂલો હરગાવાનો જ નહીં. આજે તો કોઈ કાળે નહીં. એ તો છે ને ઉપરથી ભગવાન આવીને કહે ને કે રાંધ તો એ નથી રાંધવાની. મારે થાય મોડું, હું જાઉં. હા, જા તું. હરોસ. આજે તો હંધાય ટાઢું ખાય. શીતળામાનો દી છે. ભાભી આવી ગયા તમે પૂજા કરી? હા, જો પૂજા કરીને આવતી રહીશું ને. હવે તારે જવું છે ને? મારે જાવું તો હે પણ થોડીક વાર પછી. હજી એમ તો બાયું હે ને ત્યાં? અરે ઘણી બધી બાયું છે હજી. ન પછી નહીં, અત્યારે જઈએ જા આવે. ના, હું પછી જઈ આવીશ. મારે હજી થોડું ઘરમાં કામ બાકી. એ છે ને હંધુય કામ હવે હું પતાવી દઈ ને. હવે તું છે ને મંદિરે જઈએ અને છે ને પૂજા કરીએ જા. હું જઈ આવીશ ભાભી. પણ તારું મોઢું કેમ ઉતરી ગયેલું લાગે છે આ? હે, કઈ થયું છે? મગજમારી થઈ તમારે દેરાઈ રે. મગજમારી? શેની મગજમારી થઈ? કઈ નહીં, હાય તમે પાડી હે તો ટાઢું જ ખાવાનું હોય. એ તો ગામ આખું ખાય છે ટાઢું. પણ તમારે દેરને નથી ખાવું ને, એને ઊનું ખાવા જોઈએ. કઈ કઈને થાકી ગઈ કે ભાઈ આજે આખા ગામે હાય તમે પાડી હોય, આજે ચૂલો નો ચાલુ કરાય. પણ નહીં, તું ગમે એ કર, મારે ઊનું જ ખાવું છે. મને પેટમાં આમ થાય, મને પેટમાં તેમ થાય. ન કરવાની મગજમારી કરીને ગયા હે. આ કઈ ઓછું બનાવ્યું છે આપણે કાલ. આ કાલ હવારની વૈડ ગયું હતું ને રાંધવા, તે હાંજે આપણે 7 વાગે નેવર્યું થયું, એટલું રાંધ્યું છે. પણ તમે ગમે એટલું રાંધીને દ્યો, એને નથી ખાવું. લ્યો, એને તાજું જ ખાવું. શું કરવું મારે? આ સાગરભાઈનું મગજ છે ને હાવ પહેલેથી ને છે આવો. હા, તમે આવ્યા તેદુનો નથી, આ પેલાય આમ જ કરતા. આ માન છે ને મનાવવા પડતા અમારે. જો એકની હો વાત, એ હમણાં હે ને બપોર ખેતરેથી આવશે ને મારી યાર પાછી માથાકૂટ કરશે કે તું મારા હાટું ઊનું રાંધ. હું એને રાંધીને દેવા નથી. એને તમારે ખવડાવવું હોય ને તો ટાઢું ખવડાવજો. જો ઈ છે ને બધી હંધી વાત છે ને એ પછીની છે. એ બધી ઉપાધિ મૂક. એ હું છે ને એની યાર વાત કરે. તું છે ને પેલા મંદિરે જઈ જા. ના છે ને મોટું આઈસ હરખું રાખ. હારું, લાવો. બધું છે ને આમાં? એમાં છે ને થોડું ઘણું છે ને નાગલાની જોવા મેં બનાવીને છે ને હાંજે રાખ્યા છે, એમાં પાછા મૂકી દે. હા, પછી લઈને જા. હા, સગલાને કીધું તું મેં સગલાને કે પાણીની પાઇપલાઇન છે ને અહીંથી લઈ લે છે. આ ઝાડ પાડ્યું ને એ લઈ જાય છે, પણ નહીં, કોઈને કામ જ નથી કરવું. હું એ જ કહું, કોઈને કાંઈ કામ જ નથી કરવું. ફોન ક્યાં છે તારો? ખિસ્સામાં. ફોનમાં જોતો કેટલા ફોન આવ્યા ઓલાના? કોના? ઝગલાના. જોતો કેટલા ફોન છે? બતાવતા નથી ફોન. બતાવે છે. કેટલા છે? મેસેજમાં 4. નેટવર્ક નતું આવતું ને એટલે ફોન ની રિંગ જ ન વાગી. તારા ફોનમાં જ્યારે સુધી નેટવર્ક નહોતું, તારે કાંઈક ને કંઈક તકલીફ હોય. હે, ગમે ત્યારે કાંઈકનું એક બાનું હોય. ઓલો ક્યારનો ફોન કરે, મને ફોન કર્યા, મારે ત્યાંથી ઓલા છેડી થાય ધક્કો થયો. ખાતરે આવી ગયું છે અને તેને કંઈ કામ છે તું બોલાવ્યો છે ને કંઈ? હા, હું લેવા? આ પાઇપલાઇન છે ને, હા. મેં કીધું તો આ પાઇપલાઇન હંકેલીને મૂકી દે છે. હા. અને આ જે ઝાડવું પાડ્યું છે ને, એ ઝાડવાનું લાકડું કાપી અને આ ઓરડીમાં બધા લાકડા મૂકી દે છે. 1 કલાકથી તારી વાટે જ બેઠો. એ કે ભાઈ કે મોટભાઈ ખાતર ઈ લઈ જાય ને ભર્યા પાડી દે તો હું ઈ કે ત્યાં આવું નહીં કે. અરે પણ એને ન્યા હું એના બાપાની દાટીથી ન્યા એ ઉભો રહ્યો. ખાતર ભર્યું ટેમ્પામાં, વરસાદ આવશે તો પલ્લી જાય તો. અરે પણ અંદર લઈ લે તો ઓરડીમાં હું મુકાઈ દઉં ને. હા, શું કહું ને ભાઈ, આ ઝાડથી ગાડીઓ આવી ગઈ છે ને ત્યારથી માણાને છે ને ઉપરથી નીચે ઉતરવું હોય ને, થોડું કે હાલવું હોય ને તો એવી ભી પડે છે કે વાત ન પૂછો. બાકી આપણો આ હેડો ક્યાં દૂર છે, આવ્યો હે તો ન્યા જ ઊભો હોય ને ટ્રેક્ટર, મતલબ આ ટેમ્પો લઈને. પણ એમ નહીં ભાઈ, આપણે ગરજ હોય ને તો આપણે જવું પડે. આપણે બધાનું ઉપર નો ચિંતા. કે મફત થોડું કઈ કરીએ છીએ, પૈસા આપીએ છીએ, આ ગામ કરતા વધારે આપીએ છીએ. એટલે મને બધી ખબર પડે છે, પણ ઓલી કહેવત છે ને, ગરજે ગધેડાને બાપ કેવો પડે ભાઈ. હે, એટલે આપણે જરૂર હોય ને
ત્યારે થોડુંક વેત નમી જાય. સારું હવે જઈ આવી. આ તો ફોન નો આવ્યો તી, બાકી નકર કયો જ હોત ને. કર્યા ફોન પર તારો ફોન લાગવો જોઈએ ને. અરે પણ નેટવર્ક નું હવે હું શું કરું? મારે થોડું બાંધવા જવાય આ કંપની હારે. હા ભાઈ, એ બધી તારી વાત હાચી. હા, તને વાતું પોગવાનો સૌની મને બધી ખબર છે. કારણ કે વાતું ગમે એ કરીને તારી પાસે બધા જવાબ હશે તે. અરે તે કઈ ખોટી વાતો થોડો કરું છું. જે કહું હા શું કહું, આ સુધી મેં કોઈ ખોટી વાત કરી જ નથી. વાહ મારો ભાઈ વાહ, આ તું એક જ બધો સત્યવાદી, અમે બધા ખોટા. કા એવી ક્યાં મેં વાત કરી? હવે વાતોના વડા કરવાનું બંધ કર ભાઈ, અને જા ઓલો વાટે ઉભો જા. તમે ઓલે હેઠે જાવ, આ પાણી વધારે પડતું જાય ને તો આડીઓ ફાડી નાખશે. એવું કરી ગાડીમાં સાવી એમાં જ છે, ગાડી લઈને જાજે પાછો. હાલી જાય તો 2 કલાકે પોગે. ઓલા હેઠે જવાનું છે ભાઈ, ન્યા જી ટેમ્પો લઈને ઊભો હશે. એ ન્યા નથી ઉભો, ગામના પાદરે ઉભો છે. ન્યા એના બાપાનું હુડાડ્યું છે. એ બીજાનું ખાતર આવ્યું. તું ભાઈ જાને બાપા, લપ કરતો જાને. તો ન્યા ઠલવી નવાય ના અહીંયા. આ ફેરો છે હવે. અરે પણ આ એનું ધોરા આંકવી, કોનું સાંભળવું નહીં કાંઈ. એ છોકરી, ઓ દેખાય છે કે નહીં? આ રોડ ની વચ્ચોવચ્ચ ચાલે કોઈ માર દે છે. ઓ એ છોડી, તને ખબર નથી પડતી આ રોડ ની વસો વસ હાલસતી? હે, હમણાં ગાડી વચ્ચે આવી જાત તો? આ તારા મા બાપે કઈ શીખવાડ્યું કે નથી શીખવાડ્યું? એક તો અહીંયા બપોરની પકડીને ભૂખ લાગી છે, ઓલી ભાત લઈને આવી નથી, અને એ મા બાપ વસે પડે છે. ખબર પડે છે કે નહીં આ બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? જીભ નથી, બોલતા નથી આવડતું? હે, અરે કઈક તો મોઢામાંથી ફાટ. એ સોડી ખરી સેવા, પણ આ કોઈ ગાડી વાળો છે ને આટીને હલતો રહે. જાવા દે હવે, એના મા બાપને ને પડી તો મારે હેની છે. એક તો અહીંયા ભૂખ લાગી છે. ખેતર કાણો આવી? ખેતર આવીને આવીશ હું શું કરું? ઠેકડા મારવા હતા ને આવે. તને વાડિયામાં નવરાવત, તારી હારે પ્રેમ ભરી વાતો કરત. સાગર, વાંધો હું હે ઈ કહી દ્યો ને મને. હું વાંધો છે એમ? હું કીધું તું મેં તને સોખા શબ્દોમાં કીધું તું કે તારે છે ને બપોરે વાડીએ આવવાનું છે ને ભાતું લાવવાનું છે. સીધું ને સિમ્પલ હતું. તો મેં તમને કીધું તું ને કે આઈસ તમારે ટાઢું જ ખાવાનું છે, તોય તમે નો હેમજા. મારી યાર માથાકૂટ કરવામાં રહ્યા. તને 17 વાર મેં કીધું છે કે મને ટાઢું હતું નથી, મારું પેટ ખરાબ થઈ જાય છે, તો હું કામ તું સમજતી નથી? હા તો હદે કે નો હદે, એક દિનની તો વાત હોય. એક દીની હોય કે આખા વરહની? મને છે ને જે વસ્તુ પોહાય એ જ હું કરું છું. અને તને મેં કીધું તું ને મેં તને કે તારે હાથમ પાડવી હોય ને તો તું પાડજે, બાકી મારે નથી પાડવી. સાગર, વરામાં એક દી તો એવો આવે છે કે જેમાં તમારે ટાઢું ખાવું પડે છે, અને એ એટલે હાટુથી જો સુલા નો ઠારીને તો શીતળામાં આપણા ઉપર કોપાયમાન થઈ જાય, અને એનો કોપ આપણા ઘર ઉપર નો વરહે. એટલે પણ નહીં, આ ઘરમાં આટલું રાંધ્યું છે, એમાંથી કઈ ખાઈ ન શકતા? નથી ખાઈ શકતો. એ હંધુય તારે ખાવું હોય ને તો તું ખાજે, ના ખાવું હોય ને તો ઉકળે નાખી આવજે. બાકી મને છે ને અટાણે ભૂખ લાગી છે, અને તને ખબર છે કે જ્યારે મને બહુ ભૂખ લાગે ને ત્યારે મારું માથું ચડી જાય છે ને. મારું માથું જ્યારે ચડ્યું હોય ને ત્યારે મારાથી ન થવાનું થાય છે. એટલે મને ત્યારે મારી યારે મગજમારી ન કરતી. તું છે ને તું શાંતિથી રસોઈ બનાવ અને મને જમવાનું દે. નહીં, તમારે ખાવું તો ટાઢું જ પડશે. અત્યારે હું સુલો નહીં હરગાવું, આઈસ નો દી તો હાવ નહીં હરગાવું. નિકિતા મને ખોટો ક્રોધ ના અપાવ. મારાથી છે ને હાથ ઉપડી જશે તો એ કરતા બીજી છે. પણ સાગર, હું એમ જ કહું છું કે તમે એટલા ખારા ન થાવ. એ એક દી તમે ટાણું નહીં નો હાલે મારાથી. કેમ સમજતી નથી તું? આમ અકલ વકલ જેવું છે કે નહીં એ એક વાતમાં તને ખબર નથી પડતી તને ખબર. જા અટાણે રસોઈ બનાવ, મને ભૂખ લાગી છે, મારે જમવું છે. જાને
શીતળામાં હાથે કેવી મૂંઝવણ બનાવી ગઈ હતી 12 મહિનાના તહેવારે એક દી તારો આવતો હોય કે જેમાં હું પૂરા મનથી તારી પૂજા કરી શકું અને એમાંય આને તે કુબુદ્ધિ ઉજાડી તારા સુલા ઠરી ગયા પછી કોઈ દી કોઈ તાવડો ન માંડી શકે હાય તમને દિવસે અને આઈસ મારો સુલો પાછો પ્રગટાવો પડ્યો મારી માં મને માફ કરી દેશે મને ખબર છે કે મેં જે આ ભૂલ કરી છે એમાં તું મારી ઉપર ક્રોધાઈ કરીશ પણ હું શું કરું મારી પાસે કોઈ રસ્તો જ નથી રહેવા દીધો એણે માં મને માફ કરી દેશે હા જમીન મજા આવી એ રામ જ્યાં સુધી ખાય નહીં ને ત્યાં સુધી મજા ન આવે પણ અમારું બેટું આજ વધારે પડતું જમાઈ ગયું લાગે છે થોડું પેટમાં દુખે છે હા ઘડી આરામ કરી લઈને એટલે હંતું સારું થઈ જાય ખાવું કે ધીમે ધીમે વધતો જાય છે અચાનક આટલો બધો દુખાવો કેમ થાય છે નિકિતા સાગર શું થયું નિકિતા પાણી લઈ આવું પેટમાં બહુ દુખે છે દુખે છે અચાનક લ્યો પાણી લઈ આવું અચાનક પેટમાં કેમ નિકિતા બહુ પેટમાં દુખે છે રાત્રે માટું નિકિતા આટલું બધું પેટમાં કેમ દુખે છે હું કહેતી હતી ને તમને આઈસ હાઈતમ પાડી હતી આપણે તોય તમારા પાસે સુલો હળગાવ્યો અરે એવું કાંઈ ન હોય એવું જ હોય સાગર વાતો કરે છે મન તો એવું લાગે છે કે તે કાચું પાકું ખવડાવી દીધું આ તારું મન નતું ને રસોઈ બનાવવાનું એટલે એવું નથી તમે કોઈ દિવસ આવી કઈ વાત માનતા જ નથી આ નક્કી શીતળામાં સ્કોપાઈ માન થયા છે બાકી આમ થોડું હોય ખાધા ભેગું તમને એટલું પેટમાં દુખે છે શું કરું હવે ભાઈને ફોન કરું ભાભીનું બોલે જે કરવું હોય એ કર મને આયા બહુ પેટમાં દુખે છે હાલો ભાઈ સાગરને મજા નથી તમે જલ્દી ઘરે આવો ને ખબર નહીં એને પેટમાં બહુ દુખે છે જલ્દી તમે ભાભી બી ઘરે આવો ને હા સાગર આવે જ છે હાલો બસ મોટા ભાઈ મને હજી રાહત નથી થઈ મને બહુ પેટમાં દુખે છે અરે પણ મારાથી સહન નથી થતું મોટા ભાઈ અરે પણ આપણે દવાખાને તો જઈ આવ્યા આ ડૉક્ટરે દવાઈ આપી છે ડૉક્ટરને હળ નથી પૂછતી શું થયું છે તો બીજો તો હું રસ્તો કરવો મોટા ભાઈ મને લાગે છે કે એને હવે છે ને મોટા શહેરમાં જ લઈ જવા પડશે મોટા દવાખાને તે ચૂલો પેટાવ્યું તો સુલો હું મેં તો સુલોય પેટાવ્યો ને રાંધીને ખવડાવ્યું તઈનું છે ને આમ થયું છે કઈ કઈને મરી ગઈ તોય નથી માનતા
મેં તને ના પાડી હતી ને કે આ બધું હાયતમના દી નો કરવાનું હોય. અરે પણ એમ નહીં, આ સૂલો પેટાવાની તમારે શું જરૂર હતી? મોટા ભાઈ મારું લોહી પી ગયા હતા. ખેતરેથી આવીને પરાઈને મને સૂલો હરગાવડાયો અને રંધાયું. એ જયુંનું ખાધું છે ને, બસ તયું નામ ને આમ છે. હા હું હોત ને તો તને છે ને આ સૂલો જ નો પેટાવા દે. હા મારા નસીબ ફૂટેલા. ઓલી પાડોહીન બાયું બોલાવા આવી કે હાલો સત્સંગ કરીએ છે તે હું વરી ન્યા ગુડાઈ ગઈ. અને સાગર, મેં તને ના પાડી હતી ને કે આજે ગરમ ખાવાનું નથી, આ ચૂલા ઠાર્યા હોય. એવું કાંઈ નથી. જો આણે છે ને કંઈક નાખી દીધું જ ખાવા. અરે બુદ્ધિના બારદાન કઈ ખબર પડે? હા વર્ષોથી હાલ્યું આવે કે હાય તમને દી કોઈ સૂલો ન પેટાવે. હા છે ને આવું કરવાથી માતાજી છે ને ક્રોધિત થઈ જાય. ઈ જ થયું છે મોટા ભાઈ, ઈ જ થયું છે. ઈ માને કે ન માને, ઈ આ મારી શીતળામાં જ રૂઠી છે. સાગરભાઈ તમે છે ને આવો અંધવિશ્વાસ ના રાખો. હા એના જ બધા પરિણામ છે. હે શીતળામાં, મારી મતી મરાણી કે હું એની વાતમાં આવી. મારી હા અમે તો અબોધ છી, થઈ ગઈ અમારાથી ભૂલ. મારી મારા ઘરવાળાને માફ કર દે. મને ખબર છે કે તું કોપાયમાન થઈશો, પણ મારી હવે અમારી ભૂલ સ્વીકાર લે. માફ કર દે માં, માફ કર દે. ભાઈ મારાથી હવે સહન નથી થતું ભાઈ. સાગર, ભાઈ બહુ દુખે છે પેટમાં ભાઈ. સાગર ખાઈ લે. ખાઈ લ્યો સાગર. મોટા ભાઈ, નિકિતા, મને દુખાવો ઓછો થતો હોય ને એવું લાગે છે. પેટમાં જાણે ટાઢક વળતી હોય ને એવું લાગે છે. મારી શીતળામાં જોયું સાગર, નહોતા માનતા ને તમે કે એવું કાંઈ ન હોય. હા તમે જે ભૂલ કરી ને એ ભૂલનું ભાન તો તમને કરાયું, પણ એને જોયું કે એના સંતાન પીડાય છે તો મારી માં સામે હાલીને આવી અને તમને એમાંથી છૂટા કર્યા. હવે તો માનો. હા નિકિતા, આ શીતળામાં એક દીકરીના રૂપમાં આવ્યા હતા. અને જ્યારે હું વાડીએથી ઘેર આવતો હતો ને ત્યારે મને રસ્તામાં મળ્યા હતા. કદાચ મને ભાન કરવા આવ્યા હતા, મને હમસાવા આવ્યા હતા, પણ ત્યારે મેં મૂર્ખાએ એમનું અપમાન કર્યું હતું. ત્યારે પણ એમને બહુ કહેવાના શબ્દો કીધા હતા. એમાં મને માફ કરી દેજો. મેં તમારું અને તમારી આ દીકરીનું બહુ અપમાન કર્યું છે. બની શકે તો મને માફ કરજો માં. બની શકે તો મને માફ કરજો. બોલો શીતળા માતની જય.